नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्व पावप्पणासणो મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોય મંગલમ. આપણે કર્મ વિપાક નામનો ગ્રંથ એટલે કે કર્મ ગ્રંથ નંબર 1, તો એનું અધ્યયન કરવાનો પ્રારંભ કરશું આજથી. જેટલું જેટલું જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેટલું વધારે આપણે નમ્ર અને વિનમ્ર બનતા રહેવું જોઈએ. જ્ઞાનનો અભિમાન તો આપણે ક્યારેય કરવાનું નહીં. જો આપણે કરશું તો પછી જ્ઞાની ભગવાન તો કહે છે કે જે વસ્તુનો અભિમાન કરશું તો કર્મ રાજા આપણાથી તે વસ્તુને જ છીનવી લેશે. એટલે તે ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો હવે આપણે આ ગ્રંથનું અધ્યયન શરૂ કરતા પહેલા આપણે પ્રભુ પાસે શુભ ભાવપૂર્વક હાથ જોડીને પહેલા તો પ્રણિધાન કરશું, એટલે કે શુભ સંકલ્પ કરશું. તો બધા સાથે બોલજો અથવા તો શાંતિથી સાંભળજો. શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંતોના પ્રભાવથી મને આ સ્વાધ્યાય દ્વારા, આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. મને મારા આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ થાય. પ્રભુ, આપના પ્રભાવથી હું હંમેશા મારા આત્માના સ્વાભાવિક ગુણોમાં જ રમણતા કરી શકું, વિભાવ દશામાં નહીં જાઉં અને મિથ્યાત્વ રૂપી અંધકારને દૂર કરીને મારા આત્મામાં કેવલ જ્ઞાનથી પ્રકાશિત કરી શકું અને મારા આત્મામાં સંપૂર્ણ ગુણોને પ્રગટાવીને શીઘ્રતાથી મોક્ષ ફળની પ્રાપ્તિ કરી શકું. તો હવે આપણે મંગલ પ્રાર્થના કરી લીધી પ્રભુ પાસે. એટલે આપણે હમણાં શું કર્યું? ભાવ શુદ્ધિ કરી લીધી. તો હવે આપણે પહેલા કર્મ ગ્રંથના વિષયમાં આગળ વધશું. આ ગ્રંથ ક્યાંથી ઉધરેલું છે તે આપણે પહેલા તો જોઈએ. એટલે ગ્રંથનું ઓરિજિન શું છે, મેન ક્યાંથી આપણને આ ગ્રંથ પ્રાપ્ત થયું છે. તો શાસ્ત્રકાર ભગવંત કહે છે, ગ્રંથકાર શ્રીજી કહે છે કે કર્મ પ્રવાદ નામના પૂર્વમાંથી કર્મપૈડી, પંચસંગ્રહ, સપ્તતિકા અને પ્રાચીન 6 કર્મ ગ્રંથ એવા ગ્રંથો ઉદ્ધરેલા છે. અને એના ઉપર વિવિધ ગ્રંથાકારોએ ભાષ્ય, ચૂર્ણી ને ટીકા એ વગેરે અલગ અલગ કર્મ સાહિત્યોની રચના કરેલી છે. અને આ જે પ્રાચીન 6 કર્મ ગ્રંથ છે ને, એટલે એ કયા કયા છે એમના નામ આપણે જોઈ લઈએ. હવે આપણે આ બધું કરવાના છીએ કોર્સમાં. આપણું તો આ ફર્સ્ટ કર્મ ગ્રંથ છે, એટલે એનું નામ છે કર્મ વિપાક. બીજાનું નામ છે કર્મસ્તવ. ત્રીજાનું છે બંધ સ્વામિત્વ. ચોથું છે ષડશીતિ. પાંચમું છે શતક. છઠ્ઠું છે સપ્તતિકા. તો એમાંથી આ 6 માંથી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજીએ આ 5 કર્મ ગ્રંથોની સરળ ભાષામાં એમણે રચના કરેલી છે, જે ફર્સ્ટ 5 છે એની. તો હવે આપણે આપણા ગ્રંથના રચયિતા એવા શ્રી પરમ પૂજ્ય શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના વિષયમાં આપણે ટૂંકમાં પરિચય લેશું. તો આ ગ્રંથાચાર્ય શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમના ગુરુનું નામ હતું શ્રી જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે આ ગ્રંથની રચના વિક્રમની 13th કે 14th સદીમાં કરી હતી. અને તે 1327 ના વર્ષે એટલે કે યર, તો એ યરમાં એ કાળધર્મ પામ્યા હતા. અને વળી એમના જીવનમાં એમણે શું કયા ગ્રંથોની રચના કરી હતી? આ 5 કર્મ ગ્રંથની તો રચના કરી જ હતી. જે ફર્સ્ટ 6 કર્મ ગ્રંથમાંથી જે ફર્સ્ટ 5 છે, તો તે બધા કર્મ ગ્રંથોની એમણે રચના તો કરી જ હતી. પણ સાથે સાથે શ્રાદ્ધ દિન કૃત્ય આ વૃત્તિનું પણ રચના કરી છે. પછી સિદ્ધ પંચાશિકા વૃત્તિ અને સુદર્શના ચરિત્ર, આ પ્રકારના અનેક ગ્રંથોની એમણે રચના કરી છે. તો આપણે એવા મહાન પ્રભાવિક આચાર્ય શ્રીજી દ્વારા જે વિરચિત એવું પહેલું કર્મ ગ્રંથ છે, જેનું નામ છે કર્મ વિપાક, એનું અધ્યયન આપણે ખૂબ ભાવપૂર્વક કરશું. તો હવે આ ગાથા આપણે સૌથી પ્રથમ તો ગાથા ગ્રહણ કરશું. સિરી વિરચિણમ વંદિય કમ્મ વિવાઘમ સમાસ ઓવુચ્છમ કિરઈ જીએણ હે હિમ જેણમ
તો ભન્ન એ કમ્મમ. તો હવે એનું આપણે શબ્દાર્થ પણ જોઈ લઈએ. સિરી વીર ઝીણમ એટલે કે સિરી એટલે કે શ્રી, વીર એટલે કે મહાવીર સ્વામી, ઝીણમ એટલે કે જીનેશ્વર દેવ, વંદીય એટલે કે વંદન કરીને, કમ્મ વિવાગમ, કમ્મ એટલે કે કર્મ, વિવાગમ, વિવાગમ એટલે કે વિપાક, વિપાક એટલે કે ફળ, સમાસઓ એટલે કે ટૂંકામાં, સંક્ષિપ્તમાં, પુચ્છમ એટલે કે કહીશ, કિરઈ એટલે કે કરાય છે, જી એણ એટલે કે જીવે, હેઉહિમ હેતુઓ વડે, જેણમ એટલે કે જેથી, તો એટલે તેથી, ભન્ન એ કહેવાય છે, કમ્મમ એટલે કે કર્મ. કર્મ નામનું એક વસ્તુ છે, એનું અસ્તિત્વ આ વિશ્વમાં રહેલું છે, તો તે આપણને પુરવાર કરવાનું છે. એટલે કર્મ કરીને કંઈક વસ્તુ છે તો તે આપણને સિદ્ધ કરવાનું છે, તો તે હવે આપણે કરશું. હવે આપણે દુનિયામાં જો નજર ફેરવીએ ને એમ જનરલી, તો ત્યારે આપણને સંસારમાં સમાનતા દેખાતી નથી. આપણને સંસારમાં શું પાર્શિયાલિટી દેખાય છે, કે પાર્શિયાલિટી થઈ રહી છે, એટલે કાંઈ ફેરનેસ દેખાતી નથી. બધું લાઈફ અનફેર દેખાય છે, સંસારનું બધું અનફેર લાગે છે. કારણ કે જો એટલે એવું એટલે જો સાચે બધું ફેરનેસ હોય, જો પાર્શિયાલિટી ન હોય, તો પછી બધા જ જીવોના રૂપ એક જેવા જ હોવા જોઈએ, અથવા તો બધા જ જીવો કરોડપતિ હોવા જોઈએ, પણ એવું બધું જોવા નથી મળતું. બરાબર. પણ ઘણી જ અસમાનતા અને ડિફરન્સ દેખાય છે. સમાનતા એટલે કે સિમિલારિટીઝ દેખાતી નથી. ઘણી જ વિચિત્રતા દેખાય છે સંસારમાં. એટલે કોઈક વનસ્પતિ કાયનો જીવ છે, તો કોઈક ઈયળ છે, તો કોઈક કીડી છે, તો કોઈક માખી છે, વળી કોઈક મનુષ્ય છે, તો કોઈક દેવ છે, અથવા તો કોઈક હાથી, ઘોડો, ઉંદર, પક્ષીઓ, અલગ 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 પ્રકારના જીવો છે. અલગ અલગ એમાં અલગ અલગ ડિસિમિલારિટીઝ દેખાય છે. કોઈક દેવ બની જાય છે, તો કોઈક નારકીનો જીવ બની શકે છે. બરાબર. હવે આ બધા બીજા જીવોની આપણે જો ગણતરી આપણે જો ન કરીએ અને માત્ર મનુષ્યોની જો ગણતરી કરીએ, તો પણ કોઈક ના જીવ મંત્રી છે, એટલે કે અથવા તો રાજા છે, સ્વામી છે, તો કોઈક જીવો નોકર છે, વળી કોઈક ઇન્ટેલિજન્ટ હોય છે, અથવા તો કોઈક મૂર્ખ હોય છે. એટલે અલગ અલગ પ્રકારની ડિસિમિલારિટીઝ દેખાય છે, વિચિત્રતા દેખાય છે આ જગતમાં. કોઈક મનુષ્યો રોગી હોય છે, એમના શરીરમાં વ્યાધિ હોય છે, રહેલી હોય છે, તો કોઈક જીવો એવા હોય છે, મનુષ્યો એવા હોય છે કે વૃદ્ધાવસ્થામાં પણ તે એકદમ હેલ્ધી હોય છે, સ્વસ્થ હોય છે. વળી કોઈક મનુષ્ય જન્મથી જ બહેરો કે બોબડો હોય છે, અથવા તો આંધળો એ પછીથી થાય છે, અથવા તો કોઈક એક્સિડન્ટ્સના કારણે લંગડો બની જાય છે, અથવા તો હાથ વગરનું બની જાય છે. એવા અલગ અલગ પ્રકારની જે વિચિત્રતા દેખાતી હોય છે, તો એના પાછળનું કારણ શું છે? એટલે એવા બાહ્ય રીતે મનુષ્યમાં આપણને વિવિધતા દેખાય છે શરીરોમાં. તો હવે બાહ્ય દૃષ્ટિથી તો આપણે આ વિચિત્રતા જે પણ છે સંસારમાં દેખાય છે તે તો આપણે જોઈ લીધી. પણ હવે આપણે એ પણ જોઈ હશે, આંતરિક ક્ષેત્રે પણ મનુષ્યમાં ઘણી વિચિત્રતા જોવા મળે છે. એટલે આપણા કોન્ટેક્ટમાં જે પણ રહેલા વ્યક્તિઓ હોય છે, તો એમની અંદર આપણે જોયું હશે કે કોઈક જીવો અતિ ક્રોધી હોય છે, એટલે કે બહુ ગુસ્સેવાળા હોય છે, તો કોઈક જીવો બહુ અભિમાની હોય છે, અક્કડ બનીને ચાલતા હોય. બીજા જીવોને બીજા મનુષ્યને એ નીચી નજરે જુએ છે. વળી કોઈક જીવ માયાવી હોય, એટલે કે અંદરથી અલગ બહારથી અલગ દેખાડે. વળી કોઈક લોભી હોય છે, તો આ લોભી વ્યક્તિઓમાં કૃપણતા એટલે ખૂબ ઠાસીને ભરેલી હોય છે, કંજુસાઈ. એટલે એવા લોકો દેખાય છે સ્વભાવવાળા. પણ એમનાથી વિરુદ્ધ કે સારા સ્વભાવવાળા પણ લોક દેખાય છે, કે જે ક્ષમાવાળા છે, ક્ષમાવાન છે, કે નમ્ર છે, સરળ છે, સંતોષી છે, એવા જીવો પણ દેખાય છે. પછી આયુષ્યની વાત કરીએ તો કોઈકનો 100 વર્ષ જેટલું પણ 100 years પ્લસ પણ જીવે છે. વળી કેટલાક જીવોનું તો ગર્ભમાં જ મૃત્યુ થઈ જાય છે, એવું પણ થાય છે.
પછી ક્યારેક આપણે લાગતું હોય કે આપણે બહુ રૂપાળા નથી અને આપણને જે પ્રાપ્ત થયેલું શરીર છે તો એનું વર્ણ પણ જો શ્યામ મળેલું હોય આપણને, તો ત્યારે આપણને કેવા ફિલિંગ્સ આવે, કેવા ભાવ આવે, ઇન્ફિરિયોરિટીની ફિલિંગ થાય. અને પછી આપણને એમ લાગે કે હું શા માટે બેડોળ છું, હું શા માટે રૂપવાન નથી અને બીજા લોકો છે તે કેટલા રૂપાળા છે, હું કેમ નથી. આવા પ્રશ્નો મનમાં તો આવતા જ હશે ને. અને વળી જો સમજો કે ટ્વિન્સ બાળકો જન્મે કોઈકને, એટલે એક જ મા બાપના બંને બચ્ચા છે, એક જ સાથે જન્મે છે અને એક જ ઘરમાં રહે છે, છતાં એકને વધારે પ્રેમ મળે અને ક્યારેક બીજાને પ્રેમ નથી મળતો, એવું પણ બને છે. આપણે કુટુંબમાં પણ જોયું હશે કે સમાજમાં પણ જોયું હશે કે બે ભાઈમાંથી એક ભાઈ બહુ મહેનત કરે છતાં એ માંડ ઘર ચલાવી શકે છે, પણ એનો જ જે બીજો ભાઈ છે તો એ થોડો પુરુષાર્થ કરીને મહિનાના લાખો રૂપિયા કમાઈ લે છે, એવું આપણે જોયું હશે. તો ત્યારે આપણને ઘણું એવું ફીલ થતું હશે કે આવું અન્યાય આપણી સાથે શા માટે થઈ રહેલું છે, અને આપણે ડિપ્રેશન વાળી ફિલિંગ્સ આપણા અંદર આવી જાય છે. અને પ્રભુ ઉપર શ્રદ્ધા પણ ક્યારેક ડગમગાઈ જાય છે કે મારી સાથે આવું બધું શા માટે થઈ રહ્યું છે, ક્વેશ્ચન માર્ક જ રહેલું હોય છે. અને આ બધા પ્રકારનું ફિલિંગ્સ અને ક્વેશ્ચન્સ આપણે બધા જ એક્સપિરિયન્સ તો કર્યું જ હશે ને. મનમાં કેટલા પ્રશ્નો આવતા હોય જેના કોઈ આન્સર્સ જ મળતા નથી આપણને, અને આપણને લાગે છે કે લાઈફ ઇઝ સો અનફેર, બરાબર ને. પણ સાચે લાઈફ બિલકુલ અનફેર નથી. જે પણ થાય છે ને આપણી સાથે, તો તે બધાની પાછળ કારણ હોય જ છે. તે નિષ્કારણે વિના કારણે બિલકુલ થતું નથી. અને એવું ન હોય કે આપણને ક્યારેક લાગે કે મેં તો કંઈ કર્યું જ નથી, તો શા માટે મારી સાથે આવું અન્યાય થઈ રહ્યું છે. આપણને એવા પ્રશ્નો આવે ને કે મેં તો કંઈ કર્યું જ નથી, આ બોસની સાથે, ઓફિસમાં જે બોસ છે એની સાથે મેં તો કંઈ પણ ખોટું કર્યું જ નથી, તો પછી મને જ આ બોસ કેમ ત્રાસ આપે છે, અને બીજાને તો એ ત્રાસ આપતો નથી, બીજા બધાની સાથે તે પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે, તો આ બધું અન્યાય મારી સાથે જ કેમ થાય છે. એવા પ્રકારના પ્રશ્નો આપણને સતાવ્યા કરે છે અને આપણને ખૂબ જ ડિપ્રેશન થાય છે, શોક થાય છે અને આપણે હાયવોય કરતા હોઈએ છીએ. અને એનાથી શું થાય છે, આપણી મનની શાંતિ એ છીનવાઈ જાય છે અને ચિત્તની જે પ્રસન્નતા હોય છે તો તે પણ રહેતી નથી. તો તે આ બધું શા માટે થાય છે, એનું રીઝન શું છે, કારણ શું છે. તો આપણી સાથે આ બધી જે પણ થનારી જે વિચિત્ર ઘટનાઓ જે છે એ પાછળનું મુખ્ય કારણની જાણ જ આપણને નથી. એના જ કારણે આપણને શોક થાય છે. જો આ બધી ઘટનાઓ જે થાય છે એના પાછળ, એટલે એ શા માટે ઘટનાઓ થાય છે, એ ઘટનાઓ થતાની પાછળ જે મુખ્ય કારણ હોય છે એની જો જાણ હોય આપણને, તો આપણને પછી શોક થાય જ નહીં, આર્ત ધ્યાન આપણે કરીએ જ નહીં. તો શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે જગતની આ વિચિત્રતાઓનું મુખ્ય કારણ છે કર્મ. એટલે આ બધી જે પણ આપણે વિચિત્રતાઓની વર્ણન કર્યું, એટલે કોઈક બહુ હેલ્ધી હોય, કોઈક રોગી હોય, કોઈક શ્રીમંત હોય, કોઈક ગરીબ હોય, ઘણી મહેનત કર્યા પછી પણ, તો આ બધી જે વિચિત્રતાઓ છે, આ કલર્સ છે શરીરના અલગ અલગ પ્રકારના મળતા હોય, અલગ અલગ રૂપ મળતા હોય, તો એ બધાની પાછળ આ વિચિત્રતાનું મેઇન મુખ્ય કારણ શું છે, તો તે કર્મ છે. પણ હવે આપણને એવો પ્રશ્ન થઈ શકે છે કે આત્મા જે છે, આત્મા નામનું જે દ્રવ્ય છે અથવા તો આકાશ, આ દ્રવ્ય છે, એવી વસ્તુઓ છે, તો એની પાછળ, એની હયાતી પાછળનું કારણ શું છે પછી. એટલે આપણે હમણાં જોયું કે બધી ચીજો પાછળ કંઈક ને કંઈક કારણ રહેલું હોય છે, પણ આ જે ચીજો છે, જે દ્રવ્યો છે, આત્મા, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તો તે બધાનું અસ્તિત્વ આ વિશ્વમાં એ કાયમી રહેલું છે. અને એમનું અસ્તિત્વ શા માટે રહેલું છે એનું કોઈ રીઝન નથી, એના પાછળનું કોઈ કારણ નથી, એ ધ્યાનમાં રાખવાનું. આ આત્મા, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તે બધા તો અનાદિકાળથી જ રહેલા છે.
એટલે કોઈએ એમનું નિર્વાણ નથી કર્યું, કોઈએ એમનું નિર્વાણ કે સર્જન કર્યું નથી, પણ તે અનાદિકાળથી રહેલા છે. એટલે એમના જે અસ્તિત્વ છે, તો એ અસ્તિત્વ શા માટે છે? એનું પાછળનું કોઈ કારણ નથી, તે બસ છે, અનાદિકાળથી છે. પણ આ જગતમાં જે પણ આપણે વર્ણન કરી કે જે દેખાતી જે વિચિત્રતાઓ છે, તો તેની પાછળ રહેલું જે કારણ છે, તો તે અવશ્ય શું છે? કર્મ છે. તો કર્મ એ કારણ છે, મુખ્ય કારણ. આ જગતમાં દેખાતી જે પણ અલગ અલગ પ્રકારની ડિસિમિલેરિટીઝ છે, તો તેના પાછળનું કારણ કર્મ છે. પણ હજી પણ બીજા ફેક્ટર્સ પણ રહેલા છે, જે ગૌણ કે મુખ્યપણામાં કારણરૂપ બની શકે છે. જેમ કે નિયતિ, સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ. તો આ બીજા પ્રકારના પણ ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, એટલે તે પણ કારણ બની શકે છે. તો એ ક્યાં ક્યાં છે? નિયતિ, સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ. તો આપણે એક્ઝામ્પલ્સથી આપણે જોશું કે હવે આ બરફ અહીંયા સ્ક્રીન ઉપર આપણે દેખાય, આ જે બરફ હોય, ફોર એક્ઝામ્પલ બરફ જે છે, તો તે આપણને ક્વેશ્ચન આવે કે આ બરફ જે છે તે ઠંડો જ કેમ હોય, કે અગ્નિ હોય તો તે ગરમ જ કેમ હોય છે? તો આ બધાની પાછળ તો મુખ્ય કારણ શું છે? એની આ અગ્નિની ઉષ્ણતાનું કે બરફની શીતલતાનું કે ઠંડાપણાનું મુખ્ય કારણ કર્મ નથી, પણ એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ, આ જે અગ્નિ છે એનો સ્વભાવ ગરમીનું જ છે, ઉષ્ણતા જ એનો સ્વભાવ છે, અને બરફનું સ્વભાવ જ ઠંડાપણાનું છે. એટલે સ્વભાવ અહીંયા મુખ્ય કારણ બને છે. કાળ, કર્મ અને પુરુષાર્થ, તો તે બાકીના 4 કારણો એ ગૌણ બની જાય છે, એટલે કે સેકન્ડરી બની જાય છે. પણ પ્રાઇમરી કારણ છે તો તે સ્વભાવ છે. પછી આપણને એવા બીજા ક્વેશ્ચન્સ પણ આવી શકે કે અમુક સિઝનમાં જ અમુક ફ્રૂટ્સ કેમ મળતા હોય છે, અથવા તો હમણાં ઉતરતો કાળ જ કેમ ચાલી રહ્યો છે, કે પછી બાળકો નોર્મલી 9 months પછી જ કેમ જન્મે છે. તો આવા પ્રકારના પણ આપણને ક્વેશ્ચન્સ આવી શકે છે. તો તે બધાની પાછળનું મુખ્ય કારણ કાળ છે. કાળ એટલે કે ટાઈમ કે સમય, અને બાકીના જે 4 કારણો રહેલા છે, તો તે ગૌણ બની જાય છે. બરાબર. પછી આપણે એ જોઈ લીધું કે કર્મ જે છે તે મુખ્ય રોલ ક્યાં ક્યાં ભજવે છે, કેવી પરિસ્થિતિઓમાં કર્મ એ મુખ્ય રોલ ભજવે છે. તે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સથી જોયું કે જે જગતમાં જે પણ રહેલી જે વિચિત્રતા છે, એટલે કે કોઈ બુદ્ધિમાન છે, ઇન્ટેલિજન્ટ છે, તો કોઈક મૂર્ખ છે, એવા પ્રકારના જે અલગ અલગ વિચિત્રતાઓ છે, કોઈ કાળું છે તો કોઈ ગોરું છે, તો એની અંદર મુખ્ય કારણ કર્મ હોય છે, અને બાકીના 4 કારણો તે ગૌણ બની જાય છે. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ કે હવે એક્ઝામ જો કોઈ આપે, એક્ઝામ આપનારા જો સમજો કે 100 સ્ટુડન્ટ્સ હોય, અને એ 100 સ્ટુડન્ટ્સને જે ટીચર હોય છે તે બધા જ સરખું જ ભણાવે છે, સેમ જ્ઞાન આપે છે, સેમ મહેનતથી આપે છે, છતાં એક સ્ટુડન્ટ ટોપ કરે છે અને એક સ્ટુડન્ટ ફેલ કેમ થાય છે? તો એની પાછળનું મુખ્ય કારણ પુરુષાર્થ છે, કે આ જે ટોપર છે એણે ઘણું જ પુરુષાર્થ કરી છે, મહેનત કરી છે, અને જે ફેલિયર છે તો એણે પુરુષાર્થ એટલે કે મહેનત નથી કરી. તો અહીંયા પુરુષાર્થ એ મેઇન રોલ ભજવે છે, અને બાકીના જે 4 કારણો હોય છે તે ગૌણ બની જાય છે. અહીંયા કર્મનું પણ કારણ હોઈ શકે છે, કે જેમ કે અંતરાય કર્મ જો નડતો હોય તો એની અંદર અંતરાય કર્મના કારણે પણ આપણને એવું થઈ શકે કે જ્યારે એક્ઝામ આપવા બેસીએ તો ત્યારે જ આપણે ભૂલી જઈએ, એવું કંઈ પણ થઈ શકે છે, કે જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયના કારણે પણ એવું બની શકે છે. પછી આવે છે 5મું કારણ, નિયતિ. તો નિયતિ એટલે કે શું? નિયતિ એટલે કે યોગ્યતા કે પાત્રતા, અથવા તો ભવિતવ્યતા. તો એવું હોય છે કે જ્યારે એક જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, તો ત્યારે એક જીવ અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળીને વ્યવહારિક દુનિયામાં પ્રવેશે છે. એટલે
એ વખતે શું થાય છે, અનંતા જીવો હોય છે. તો અનંતા જીવોમાંથી એક જ જીવ કયા કારણથી બહાર નીકળી શકે છે? તો તેનું મુખ્ય રીઝન છે તેની અંદર રહેલી ભવિતવ્યતા કે નિયતિ. અને એ ટાઈમમાં એ સમય બાકીના જે 4 કારણો હોય છે તો તે કારણો તે ગૌણ બની જાય છે. અને આપણે હવે જોઈ લીધું કે આ વિશ્વમાં જેટલા પણ કાર્યો થાય છે તો તે બધા કાર્યોની પાછળ, એટલે તે બધા કાર્યો નિષ્કારણ થતા નથી, તે બધા કાર્યોની પાછળ આ 5 પ્રકારના કાર્યો મુખ્યપણે રોલ પ્લે કરે છે અથવા તો ગૌણપણે એમનો રોલ એ ભજવે છે. હવે આપણને એવું પણ ક્વેશ્ચન આવી શકે છે કે ભવી જીવને અને અભવી જીવને કોણે બનાવ્યા? તે આપણે એવું ક્વેશ્ચન આવી શકે છે કે કોઈક જીવ ભવી હોય તો વળી કોઈક અભવી કેમ હોય છે? તો તેમાં કારણ શું છે? તો અહીંયા એક વાત ખાસ સમજવાની કે કોઈએ ભવી કે અભવી કોઈએ બનાવતું નથી. ફોર એક્ઝામ્પલ કે જે મગ હોય ને, કોરડું મગ, તો એ મગને કેટલું પણ આપણે બાફીએ ને છતાં પણ તે બફાશે નહીં, કારણ કે અને તે પથ્થરના કણિયાની જેવું જ કડક બનીને જ રહેશે. પણ બીજા મગ જે છે તે બરાબર બફાઈ જશે. પછી આપણે જો દહીંને પણ વલોવીએ તો પછી એમાંથી માખણ એ નીકળે છે ને, પણ આપણે પાણીને કેટલું પણ વલોવશું છતાં એના પાણીમાંથી થોડુંક પણ ક્રીમ કે માખણ નીકળવાનું નથી, કારણ કે પાણી અને કોરડા મગ જે છે તો એની અંદર યોગ્યતા જ રહેલી નથી. તો એવી રીતે જ હોય છે કે અભવી જીવો એ સાક્ષાત તીર્થંકર ભગવાનની જો દેશનામાં પણ જો આવીને બેસી જાય, એ સાંભળશે ને તો પણ તે જીવો મોક્ષ પ્રાપ્ત કરી નહીં શકશે. કેમ? કારણ કે એની અંદર યોગ્યતા જ રહેલી નથી. તો હવે એવું નહીં કહેવાય કે પ્રભુના કે એમના દેશનામાં કંઈક કમી રહી ગઈ હશે. તો એવું વિચારવું એ અપરાધ સમાન છે, કારણ કે અરિહંત ભગવાનની વાણીમાં બિલકુલ પણ કમી નથી. એમની તો 35 ગુણો યુક્ત વાણી હોય છે અને વળી એ મોક્ષ માર્ગની પણ પ્રરૂપણા કરે છે. વચનાતિશય નામનું અલૌકિક ગુણ હોય છે એમના પાસે. એટલે અને વળી એ મોક્ષ પ્રાપ્ત કરવા માટે એ રસ્તા બતાવે છે અને સ્ટેપ્સ પણ બતાડે છે. છતાં અભવી જીવોને મોક્ષની અવસ્થા ગમતી જ નથી. પણ એમનું અટ્રેક્શન ક્યાં થાય છે? એટલે એમને શું અટ્રેક્ટિવ લાગે છે? તો એમને જે સાંસારિક જે પૌદ્ગલિક સુખો છે એમાં જ એમને બહુ અટ્રેક્ટિવ લાગે છે. અંદરથી એમની ઈચ્છા સાંસારિક સુખ અને દેવગતિ એટલે કે સ્વર્ગના સુખો માટેની જ એમની ઈચ્છા અંદરથી રહેલી હોય છે. પછી ભલે આગળ તે દીક્ષા પણ લઈ લે કે ઉત્કૃષ્ટ એવું ચારિત્રનું પણ પાલન કરે કે જેનાથી માખીની જે ડેલિકેટ એવી પાંખ પણ જો ન દુભાય એવું ઉત્કૃષ્ટ પ્રકારનું કટ્ટર ક્રિયાનું પાલન સહિતનું ચારિત્ર પણ એ પાડી લે, છતાંય આ અભવીના જે જીવો છે તો તે વધારેમાં વધારે નવગ્રહવેકના દેવલોક સુધી જ પહોંચી શકે છે. તે મોક્ષ સુખની વાત તો દૂર છે, પણ તેનાથી આ નવગ્રહવેક છે એનાથી ઉપર રહેલો જે 5 અનુત્તર દેવલોક છે તો ત્યાં રહેલા ઉત્કૃષ્ટ સુખોને પણ તે માણી શકતા નથી. તો તે કેમ છે? કારણ કે આવા ઉત્કૃષ્ટ ક્રિયાના પાલન કરવા છતાં આ અભવીના જીવોની અંદર મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા જ રહેલી નથી. તેમને આ જે સ્વર્ગના સુખો છે એના ઉપર ઘણું જ રાગ હોય છે અને તેની જ ઈચ્છા હોય છે અંદરથી. એટલે જીવોની જે ભવિતવ્યતા એટલે કે ભવીપણા કે અભવીપણાના પાછળનું કારણ શું છે? તો ત્યાં એક કારણ છે સ્વભાવ. એટલે કેટલી પણ આપણે ઉત્તમ સામગ્રી જો અભવીના જીવને પણ આપી દેશું છતાં એ કોરડા મગની જેવું જ કઠણ જ રહેશે, કારણ કે એ સ્વભાવથી જ અભવ્ય છે. તેવી જ રીતે ભવી જીવો પણ સ્વભાવથી ભવી જ હોય છે, એટલે કે મોક્ષ પ્રાપ્તિની એ યોગ્યતા વાળા છે. હવે એક આપણને એવો પ્રશ્ન થઈ શકે છે કે આપણે ભવી છીએ કે અભવી? તો એ કેવી રીતે જાણી શકાય? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જો આપણને એવો પ્રશ્ન થાય કે હું ભવી છું કે અભવી છું, જો એવો પ્રશ્ન આપણને થાય ને તો સમજી શકાય છે કે આપણને મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છા અંદરથી રહેલી છે, એટલા જ માટે આપણને એવો પ્રશ્ન થયું છે.
અને વળી આપણને આપણા આત્માની ચિંતા સતાવી રહી છે કે શું હું આ સંસારથી છૂટવા માટે યોગ્યતા ધરાવી રહ્યું છું કે નહીં. આવી આત્માની ચિંતા આપણને અંદરથી સતાવી રહી છે. એટલા જ માટે આપણને એવું પ્રશ્ન થાય છે. તો એવી પોતાના આત્માની ચિંતા જેને થાય તો સમજી લેવાનું કે તે જીવ ભવી છે. અને વળી આપણે એક સ્તુતિ પણ એમ સાંભળી છે શત્રુંજય મહાતીર્થાધિરાજની કે સમવસરણે કોઈ અભવ્ય પણ હજુ હોઈ શકે, પણ દૂર ભવ્ય અભવ્ય કોઈ ન તને જોઈ શકે, પામી તને સૌ કોઈ સહેજ કર્મ મલ ધોઈ શકે, હે સિદ્ધગીરી તુજ દર્શને મુજ જન્મ આજ સફળ થયો. એટલે એમાં શું કહે છે રચનાકાર ગુરુ ભગવાન શું કહે છે કે એની અંદર સમવસરણે અભવી પણ હોઈ શકે છે, પણ માત્ર ભવી જીવો એ જ ભાવપૂર્વક શત્રુંજય તીર્થની યાત્રા કરી શકે છે. તો એનાથી પણ આપણે સમજી શકીએ છીએ કે આપણે જો ભાવપૂર્વક શત્રુંજય તીર્થની યાત્રા કરી હોય તો આપણે ભવી હોઈ શકીએ છીએ. બરાબર, એટલે ભવી છીએ આપણે. વળી હવે આપણે આગળ જોઈએ કે કેટલાકનું આગળ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. કેટલાકનું માનવું એવું હોય છે કે આ જગત જે છે, આ દુનિયા જે દેખાય છે તો તેના સર્જનહાર એ ઈશ્વર છે. અને ઘણા લોકો કહેતા હોય કે ઈશ્વરે આપણને બનાવ્યું છે અને ઈશ્વર છે તો તે જ આપણને સુખ અને દુઃખો આપનારું છે. અને આ જગતમાં જે પણ દેખાતી જે પણ વિચિત્રતા છે તો તે ગોડના કારણે છે, એટલે ઈશ્વરના કારણે છે. તો પછી એવું જો માન્યતા એમની જો એવી હોય તો આપણે એમને અલગ અલગ એવા પ્રકારના પ્રશ્નો કરી શકીએ કે જો સાચે જ ઈશ્વરે જ આ બધા જીવોને બનાવ્યા છે તો પછી શા માટે એવું ડિસ્ક્રિમિનેશન કે પાર્શિયાલિટી કર્યું છે, કે અસમાનતા કરી છે, કે કોઈક જીવને જ્ઞાન આપ્યું છે તો કોઈકને મૂર્ખ કર્યું છે, તો કોઈકે રૂપવાન બનાવ્યું છે તો કોઈકને દુઃખી કર્યું છે, કોઈકને સુખી કર્યું છે. એટલે આ પ્રકારની પાર્શિયાલિટી શા માટે કરી હશે? કારણ કે એમને ઈશ્વરની પદવી મળી છે તો પછી તે કેવા હોવા જોઈએ? તે દયાળુ અને નિષ્પક્ષ હોવા જોઈએ ને. વળી બધા જ જીવો પ્રત્યે તે એક સરખા ભાવવાળા હોવા જોઈએ, એટલે કે સમાન દ્રષ્ટિ તે જોવા જોઈએ બધા જીવોને. દયા ભાવની દૃષ્ટિથી, સમતાના સમતા ભાવવાળી દૃષ્ટિથી બધા જીવોને જોવા જોઈએ. અને કોઈનું પણ એ ખરાબ ઈચ્છનાર ન હોવા જોઈએ. તો એને શું કરવું જોઈએ? જો સાચે જ ઈશ્વર સર્જનહાર હોય તો એમણે શું કરવું જોઈએ કે બધા જીવોને સુખી અને શ્રીમંત બનાવી દેવા જોઈએ. બરાબર ને? પણ એવું થતું નથી. અને વળી એમ પણ કહેતા હોય કે ઈશ્વર શું કરે છે? સંસારનું સર્જન પણ કરે છે અને વિનાશ પણ કરે છે. તો જો એવું હોય તો એમને શું પાપ નહીં લાગતું હોય? અને આ બધા કરવા પાછળનું કારણ શું હશે? એવું શા માટે કરતા હોય? એ શા માટે બધા જીવોને અમર નથી બનાવી દેતા? એમાં જો આવી તાકાત હોય તો. કારણ કે એમના પ્રમાણે ઈશ્વર તો અત્યંત પાવરફુલ હોય. તો પછી શા માટે તે આવા અધૂરા સર્જન કરે છે? કારણ કે સાચે રિયાલિટીમાં શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જગતની જે વિચિત્રતા છે તો એનું કારણ ઈશ્વર નથી, પણ મુખ્યપણે કર્મ જ કારણ છે. અને આપણા દેવાધિદેવ શ્રી અરિયંત ભગવાન તે આ વિશ્વનું સાચું સ્વરૂપ આપણને બતાવ્યું છે, પણ એને બનાવ્યું નથી. એમને ક્રિએટ નથી કર્યું, નિર્માણ નથી કર્યું, પણ આપણને જેવું છે તેવું બતાવ્યું છે. પોતાના જે કેવલ જ્ઞાન છે, પોતાના કેવલ જ્ઞાન રૂપી સંપૂર્ણ જ્ઞાન વડે એમણે જોયું છે, જાણ્યું છે અને આપણને બતાડ્યું છે. અને વિશ્વ અનાદિકાળથી રહેલું છે અને અનંતકાળ સુધી તે રહેવાનું જ છે. માત્ર કાળ પ્રમાણે એમાં ચેન્જીસ ભલે આવશે, પણ તે અનંતકાળ સુધી છે, હશે અને રહેશે. એટલે આપણને જે બધા બીજા કહેતા હોય કે ઈશ્વર બેસીને બધા જીવોના હિસાબ કિતાબ કરવા માટે કોઈ ચોપડામાં કોઈ ચિત્રગુપ્ત નામે વ્યક્તિ બેસીને બધાના ચોપડા લખતા હોય, તો એવું થતું નથી. પણ જીવોને સુખ દુઃખનું કારણ તે પોતાના દ્વારા જે કરેલા જે કર્મો છે, તો તે જ પોતા દ્વારા જે પણ કરેલા કર્મો છે તો તે જ એમને જે પણ સુખ કે દુઃખ થાય છે તો તે જ એમનું કારણ છે. એટલે કર્મોના કારણે
જીવો સુખી થાય છે અને દુખી પણ થાય છે. એટલે જેવા કર્મો બાંધેલા હશે તો એ બાંધેલા કર્મોના કારણે જ જીવ પોતે દેવલોકમાં પણ જાય છે, નરકમાં પણ જાય છે. પણ કોઈ ઈશ્વર બેસીને ત્યાં ચેક નથી કરતા કે આ જીવે શું શું કર્યું છે એના જીવનમાં, એમ કરીને એને સ્વર્ગમાં લાઈન વાઇઝ ઉભા રાખીને એ મોકલતા નથી કે હા આ જીવને હું નરકમાં મોકલું અને આ જીવને હું સ્વર્ગમાં મોકલું. એવા પ્રકારની વ્યવસ્થા સાચે હોતી નથી. બરાબર. એટલે અત્યાર સુધી આપણે શું શું જોયું? ફર્સ્ટ પોઈન્ટ આપણે જોયું કે આત્મા અને સંસાર એ અનાદિતિ છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. અને આત્મા કે સંસારે કોઈએ બનાવ્યું નથી, પણ પ્રભુએ એમનું સાચું સ્વરૂપ આપણને બતાડ્યું છે. પછી બીજો પોઈન્ટ, આ જગતમાં જે પણ દેખાતી જે વિચિત્રતાઓ છે તો એના પાછળનું મુખ્ય કારણ શું છે? તો તે કર્મ છે. અને આ કર્મોના કારણે આ આપણો જે આત્મા છે તો તે કેવું છે? નિત્ય છે. પણ આ કર્મના કારણે નિત્ય એવો આત્મા દ્રવ્ય એ પણ પર્યાયો બદલાયા કરે છે. પર્યાયો બદલાય છે એટલે કે ક્યારેક એ મનુષ્ય બને છે, તો ક્યારેક એ પશુ પક્ષી બની જાય છે, તો ક્યારેક એ દેવ કે નરક ગતિમાં જાય છે. એટલે એના પર્યાયો બદલાતા જાય છે અને એ પણ કર્મોના કારણે. તો તે બદલાતી પર્યાયોનું એટલે કે અવસ્થા, પર્યાય મીન્સ અવસ્થા, તો તે બદલાતી જે પર્યાયો હોય છે એટલે કે અવસ્થાઓ, તો એના પાછળનું મુખ્ય કારણ શું છે? કર્મ છે. તો હવે આપણે શું કર્યું? કર્મ કરીને એક વસ્તુ આ વિશ્વમાં રહેલી છે, તો આ વિશ્વમાં એના વિશે આપણે એ જાણ્યું કે કર્મ નામનું એક વસ્તુ છે અને કર્મ નામની એક ચીજનું, એક વસ્તુનું અસ્તિત્વ આ સંસારમાં રહેલું છે. તો એ આપણે હમણાં સિદ્ધ કર્યું છે. પણ હવે આગળ આપણે જોઈએ કે હવે કર્મનું સ્વરૂપ કેવું છે તે આપણે જોશું. એટલે કર્મનું સાચું સ્વરૂપ કેવું છે એના વિશે આપણે સવિસ્તાર જાણશું. હવે આ 14 રાજલોક રૂપી જે વિશ્વ છે તો એની અંદર નેચરલી, કુદરતી રીતે અત્યંત સૂક્ષ્મ રજ જેવા પૂતગલો રહેલા છે અને તે પણ કેવી રીતે? ઠાંસીને ભરેલા છે. તો તે કેટલા પ્રમાણમાં ઠાંસેલા છે? તો તે શાસ્ત્રકાર ભગવંત આપણને કહે છે કે આ એક્ઝામ્પલ લેવાનું, અહીંયા સ્ક્રીન ઉપર આપને દેખાય છે. આ કાજળની ડબ્બી છે, બરાબર. તો એ કેટલા ડેન્સલી ફિલ્ડ છે, એટલે એ કેટલી ડેન્સલી ફિલ્ડ છે આ કાજળની ડબ્બી. તો તેવી જ રીતે શાસ્ત્રકાર ભગવંત આ કાજળની ડબ્બીનું એક્ઝામ્પલ આપે છે કે એ કેવી રીતે ઠાંસીને ભરેલી છે. તો તેવી જ રીતે આ 14 રાજલોકમાં સર્વત્ર આ સૂક્ષ્મ કાર્મણ વર્ગણાના પૂતગલો તે ઠાંસીને ભરેલા હોય છે. અને આ કાર્મણ વર્ગણાના પૂતગલો છે તો તે અત્યંત સૂક્ષ્મ રજ એટલે કે ધૂળ જેવા સ્વરૂપ વાળા હોય છે. એટલે જ તેમને કર્મ રજ પણ કહેવાય છે. આપણે લોગસ સૂત્રમાં પણ આ શબ્દ બોલીએ છીએ ને, વિહુય રય મલા. આપણે બોલીએ છીએ ને વિહુય રય. રય એટલે શું? કર્મરૂપી રજ દૂર થાઓ. એટલે કર્મને શું કહેવાય છે? રજ કહેવાય છે. કારણ કે એ અત્યંત સૂક્ષ્મ હોય છે. અને આપણે આ કાર્મણ વર્ગણાને આપણા ઇન્દ્રિયો, આપણને મળેલી ઇન્દ્રિયો દ્વારા કે કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરે, એટલે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, કેટલું પણ હાઈ પાવરનું ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ કે કોઈ પણ હોય, તો એના મદદથી આપણે એ જોઈ શકતા નથી કાર્મણ વર્ગણા નહીં. પરંતુ જે કેવલ જ્ઞાની ભગવંત હોય અને સાથે સાથે જે વિશિષ્ટ અવધિજ્ઞાની ભગવંતો હોય છે, તો તે જ આ કાર્મણ વર્ગણાઓને જાણી શકે છે, જોઈ શકે છે. તો હવે આપણને આ કર્મનું અસ્તિત્વ શેના ઉપરથી ખબર પડી શકે છે? કારણ કે આપણે હમણાં જોયું કે આપણે ચર્મચક્ષુથી કાર્મણ વર્ગણાના આવા અતિ સૂક્ષ્મ કર્મરજ કે કાર્મણ વર્ગણાના પૂતગલોને આપણે જોઈ નથી શકતા આંખો દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા. તો આ કર્મનું અસ્તિત્વ આપણને શેના ઉપરથી ખબર પડે છે? તો આપણને જે પણ પોતાને કે બીજા આ જગતમાં જે વિચિત્રતાઓ દેખાય છે, કે પોતાને જે સુખ દુઃખની અનુભૂતિ થાય છે, તો તેના કારણે જ આપણે
કર્મના અસ્તિત્વની આપણને પ્રતીતિ થઈ શકે છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં આપણે શું કહેતા હોઈએ છીએ કર્મને, એટલે રોજની લાઈફમાં આપણે કહીએ ને કે ગુડ લક છે મારું, મારું તો બેડ લક છે, અથવા તો આપણે કહીએ કે ભાગ્ય છે મારું, ભાગ્ય પ્રગટી ગયું છે, એવું આપણા વર્ડ આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ કે મારું નસીબ જાગી ગયું. તો આ નસીબ જાગ્યું કે આ બધું શું છે? આ બધું કર્મ જ છે, બીજું કઈ નથી. ગુડ લક, બેડ લક, ભાગ્ય, ખરાબ સારું નસીબ, આ બધું શું છે? આ બધું કર્મ જ છે. એટલે હવે આપણે જોઈ કે આ કારમણ વર્ગણાનું સ્વરૂપ કેવું છે. પણ હવે આ કારમણ વર્ગણા એ 14 રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. પણ તે કેવી છે? તે અજીવ છે, તે જડ છે, અને આ કારમણ વર્ગણા એ પૂતગલોથી બનેલ છે. એટલે આ જડ છે, અજીવ છે, એનું મિનિંગ શું છે? કે કર્મમાં તાકાત રહેલી નથી કે તે સ્વયં આવીને પોતાની ઈચ્છાથી આપણા આત્માના પ્રદેશો ઉપર આવીને ચોંટી જાય. એ પોતાની ઈચ્છાથી તે થોડી એ કંઈ કરી શકે છે, કારણ કે તે જીવ છે, અજીવ છે, જડ છે અને પૂતગલથી બનેલ છે. તો પછી આપણને એવો પ્રશ્ન થઈ શકે છે કે કર્મબંધ આપણને કયા કારણથી થાય છે? કર્મબંધ આપણને કયા કારણથી થાય છે અને કેવી રીતે થાય છે? તો તે પણ આપણે સમજશું. હવે જ્યારે પણ જીવ કોઈ પ્રવૃત્તિ કરે છે, એટલે કે જીવ જ્યારે પોતાને જે પ્રાપ્ત થયેલા એવા જે મન છે, મન, વચન અને કાયા, આ ત્રણેય યોગ દ્વારા જ્યારે આત્મા પ્રવૃત્તિ કરે છે, તો ત્યારે શું થાય છે? કારમણ વર્ગણાના જે પૂતગલો જે વાતાવરણમાં રહેલા છે આસપાસ, તો તે પોતાની તરફ તેને અટ્રેક્ટ કરે છે અને પોતાની સાથે ક્ષીર નીરની જેમ એકમેક કરી દે છે. ક્ષીર નીર એટલે કે શું? ક્ષીર એટલે કે દૂધ અને નીર એટલે કે પાણી. દૂધ પાણીની જેમ દૂધ પાણી મિક્સ થઈ જાય છે. પછી શું એને અલગ કરવાનું ઈઝી છે? એને અલગ કરવાનું ઈઝી નથી. તો આ જે પ્રોસેસ થાય છે, આ પ્રક્રિયા જે છે, તો તેને શું કહેવાય છે? કર્મબંધ કહેવાય છે. આ પ્રોસેસને જ કર્મબંધ કહેવાય છે. હવે જ્યારે પણ જેટલા સમય પછી આ બાંધેલા જ્યારે શુભ કર્મો ઉદયમાં આવશે ને, તો ત્યારે તે શુભ ફળ આપશે અને સુખની અનુભૂતિ કરાવશે. પણ જ્યારે જે અશુભ કર્મો જે બાંધેલા હશે, તો તે જ્યારે ઉદયમાં આવશે, તો ત્યારે તે કર્મો અશુભ ફળ આપનારા બનશે. અને અશુભ ફળ બતાવનારા બનશે એટલે કે તે જીવને દુઃખની અનુભૂતિ કરાવશે. હવે આપણને એ સમજવાનું એ પણ જરૂરી છે કે આ કારમણ વર્ગણાના પૂતગલો ક્યાંથી આવે છે. સમજો કે હમણાં આપણે અહીંયા મનુષ્ય લોકમાં છીએ, ભરત ક્ષેત્રમાં છીએ, મધ્યખંડમાં છીએ, તો પછી અહીંયા આપણે કંઈક શુભ અશુભ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. તો હવે કારમણ વર્ગણા આ 14 રાજલોકના કયા ખૂણામાંથી આપણને આવીને ચોંટી જશે? તો તે બીજે ક્યાંથી નહીં આવે, પણ જે સ્થાને જીવ રહેલો છે અને તે સ્થાને તે રહીને શરીર દ્વારા, મન, વચન, કાયના યોગ દ્વારા જે પ્રવૃત્તિ કરે છે, શુભ કે અશુભ, ત્યારે તે જ જગ્યામાં રહેલા જે આસપાસમાં રહેલા જે પણ કારમણ વર્ગણાઓ હશે ને, તો તે જ આસપાસના કારમણ વર્ગણાઓને એ અટ્રેક્ટ કરશે અને એ કારમણ વર્ગણાને એ ગ્રહણ કરતો જાય છે. પ્રતિ સમય આ પ્રક્રિયા ચાલુ જ હોય છે. એટલે વાતાવરણમાં રહેલા જે પણ કારમણ વર્ગણાઓ છે, તો જ્યારે એ આત્મપ્રદેશોની સાથે એકમેક થાય છે, એટલે બંધ થાય છે, તો ત્યારે હવે એ કન્વર્ટ થાય છે અને એ કર્મ રૂપે બને છે. એટલે આ સમજવાનું જરૂરી છે કે કારમણ વર્ગણા છે, તો તે એનું બંધ જ્યારે આત્મપ્રદેશો સાથે થાય છે, તો ત્યારે હવે એ કર્મ રૂપે બને છે. કારમણ વર્ગણા એ બંધ થાય છે, તો ત્યારે એ કર્મ રૂપે પરિણમે છે. બરાબર? એટલે અહીંયા આપણે શું જોયું કે આત્મા એ પોતે કર્મોનો કર્તા છે. એટલે આત્મા એ પોતે જ કર્મોને બાંધે છે. અને એ ક્યારે બાંધે છે? જ્યારે પોતે સ્વભાવમાંથી ખસીને વિકૃત સ્વભાવમાં જ્યારે તે જાય છે. વિકૃત સ્વભાવ એટલે કે વિભાવ દશામાં જ્યારે તે જાય છે, તો એના કારણે કારમણ વર્ગણાના પૂતગલો જે છે તે આત્મપ્રદેશો ઉપર આવીને ચોંટી જાય છે. અને પછી શું કરે છે?
આ કારમણ વર્ગણાના જે પૂતગલો આત્મા પ્રદેશ ઉપર ચોંટે છે તો ત્યારે એ કર્મ રૂપે બની જાય છે, બરાબર, કર્મ રૂપે પરિણમે છે. અને ત્યારે એ શું કરે છે, આપણા આત્માના જે ગુણો છે ને તો તેને તે ઢાંકી દે છે. કારમણ વર્ગણાના પૂતગલો કેવા છે, પોતે જડ છે ને, અજીવ છે, એની અંદર શક્તિ નથી કે એ પોતે આવીને ચોંટી જાય અને આત્માના ગુણોને ઢાંકી દે. તો પછી એની અંદર આત્મા એની અંદર આવી શક્તિ ક્યાંથી આવી જાય છે કે તે જઈને આત્માના જે ગુણો છે એને ઢાંકી નાખે છે અને વળી આત્માને સુખ અને દુઃખ પણ આપનારે બને છે. કારણ કે વાતાવરણમાં રહેલા જે પણ અનંત કારમણ વર્ગણાઓ છે એની અંદર તો તાકાત નથી કે તે ઓટોમેટિકલી આવીને ચોંટી જાય. પણ એ શેના કારણે થાય છે, આત્મા જ્યારે વિભાવ દશામાં જાય છે તો ત્યારે એ પોતે જ કર્મબંધનું કારણ બને છે, બરાબર. એટલે આત્મા જ્યારે વિભાવ દશામાં જાય છે તો ત્યારે એ પોતાના એટલે પોતે જ એ કર્મબંધનું કારણ બને છે અને પછી બાંધેલા કર્મનું ફળ પણ એ પોતે જ એને જ ભોગવવું પડે છે. હવે તે સમજવા માટે શાસ્ત્રકાર ભગવાન એક દ્રષ્ટાંત આપે છે દીવાનું. તો હવે દીવો શું કરે છે, અહીંયા એમાં શું થાય છે, અહીંયા તેલ રહેલું છે, બરાબર. તો અહીંયા શું થાય છે કે તેલને તે ખેંચે છે, ખેંચીને ગ્રહણ કરતો જાય છે ને, જે આસપાસ રહેલો છે તેલ તો એને ખેંચીને ગ્રહણ કરતો જાય છે. અને પછી અગ્નિના કારણે શું થાય છે, આ તેલ શેમાં પરિણમે છે, એટલે શેમાં એ ટ્રાન્સફોર્મ થાય છે, તેલ પ્રકાશ રૂપે થાય છે ને, પરિણમે છે ને. પ્રકાશ ક્યાંથી બને છે, ઉજાસ કે પ્રકાશ ક્યાંથી આવે છે, જ્યોતમાં. તો તે તેલ એટલે અગ્નિ ના કારણે આ તેલ જે છે તે ખેંચાઈને આવે છે અને તે તેલ એ પ્રકાશ રૂપે એ ટ્રાન્સફોર્મ થાય છે. તેવી જ રીતે હોય છે જીવો પણ, જે પોતાને જે સ્પર્શીને રહેલા જે આસપાસના જે કારમણ વર્ગણાના પૂતગલો છે તો તે પોતાના દ્વારા મન વચન અને કાયાના યોગથી, એટલે મન વચન કાયાના ને યુઝ કરીને શુભ કે અશુભ પ્રવૃત્તિઓ કરે છે. તો એના કારણે કારમણ વર્ગણાઓ કર્મમાં પરિણમે છે. અહીંયા જે આપણે કહ્યું ને કે તેલ શેમાં પરિણમે છે, તેલ પ્રકાશ રૂપે પરિણમે છે, તેલને ખેંચીને અટ્રેક્ટ કરીને પછી એ પ્રકાશ રૂપે પરિણમે છે. તો તેવી જ રીતે આત્મા પણ શું કરે છે, વિભાવ દશામાં જાય છે એટલે કે પ્રવૃત્તિઓ કરે છે, શુભ કે અશુભ પ્રવૃત્તિઓ. તો એના કારણે શું કરે છે, કારમણ વર્ગણાને આસપાસ રહેલા કારમણ વર્ગણાને અટ્રેક્ટ કરે છે અને પોતાની સાથે એકમેક કરી દે છે અને બંધ કરે છે. અને હવે આ પોતાની સાથે આ કારમણ વર્ગણાને બાંધી દે છે, એટલે કારમણ વર્ગણાને બાંધે છે એટલે એ કર્મ રૂપે પરિણમી જાય છે. કારમણ વર્ગણા ઇઝ ગેટિંગ ટ્રાન્સફોર્મડ ઇનટુ કર્મ બીકોઝ ઓફ આત્મા. અને પણ આત્મા જ્યારે વિભાવ દશામાં જાય છે ત્યારે એ થાય છે. એટલે શું થાય છે, આ કારમણ વર્ગણાને સમજી લો ને કે આ ડીએક્ટિવેટેડ બોમ્બ રહેલા છે સર્વત્ર 14 લોકની અંદર. ડીએક્ટિવેટેડ બોમ્બ હોય ને તો એના દ્વારા તો કઈ થાય નહીં, ખરાબી થાય નહીં. આ કારમણ વર્ગણા ડીએક્ટિવેટેડ બોમ્બ સમજવા, પણ આત્મા શું કરે છે, પોતાની સાથે આ ડીએક્ટિવેટેડ બોમ્બને બાંધી દે છે. અને જ્યારે એ બંધ થાય છે આ ડીએક્ટિવેટેડ બોમ્બ્સ આત્મા પ્રદેશોની સાથે, તો ત્યારે જ એ એક્ટિવેટ થઈ જાય છે આ બોમ્બ. અને અમુક કાળ પછી આ બોમ્બ જે છે તે બ્લાસ્ટ થાય છે. અને જ્યારે તે બ્લાસ્ટ થાય છે તો ત્યારે એ શુભ કે અશુભ ફળો આપે છે. અને વળી બ્લાસ્ટ થવાની જે ઇન્ટેન્સિટી છે તો તે પણ ઓછી વધારે હોઈ શકે છે. એટલે એનું મિનિંગ શું છે કે સુખ કે દુઃખની જે તીવ્રતા છે તે અલગ અલગ હોય છે, ઓછી વધારે હોય છે. હવે અહીંયા એક ક્વેશ્ચન આવ્યું છે કે વિભાવ દશા એટલે કે શું? એટલે આત્મા પોતાની જે સ્વાભાવિક દશા છે તે એટલે કે ગુણો છે તો ગુણોમાં રમણતા છોડીને, ગુણો એટલે ક્યાં ક્યાં છે, પોતાના સ્વાભાવિક ગુણો ક્ષમા, નમ્રતા, સરળતા,
સમ્યક દર્શન, વૈરાગ્ય, વિતરાગતા, આ બધા આત્માના સ્વાભાવિક ગુણો છે. તો એની અંદર રમણતા છોડીને જ્યારે આત્મા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ આવા પ્રકારના ભાવો કરે છે, તો ત્યારે કહેવાય છે કે આત્મા પોતાના ગુણોમાં રમણતા છોડીને વિકૃત બન્યો છે, વિભાવ દશામાં ગયો છે. વિભાવ દશા મીન્સ વી એટલે કે વિપરીત, એટલે કે ઓપોઝિટ, એટલે કે પોતાના જે સ્વભાવ એટલે શું, સ્વ એટલે કે નેચરલ, પોતાનું નેચરલ સ્ટેટ, તે પોતાનું જે નેચરલ સ્ટેટ છે તે પોતાનું ઓરિજિનલ સ્વરૂપ તે છોડીને સ્વ એટલે કે પોતાનું ઓરિજિનલ નેચર અને વિભાવ એટલે કે પોતાના ઓરિજિનલ નેચરથી ઓપોઝિટ, વિપરીત, તો તેને વિભાવ દશા કહેવાય છે. તો જ્યારે આત્મા પોતાના સ્વભાવ દશા છોડીને વિભાવ દશામાં જાય છે, તો ત્યારે તેને કર્મનું બંધ થાય છે. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામી ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.